નમસ્કાર, હું છું જયમિની પંડિત અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાત. આજે છે કાળી ચૌદસ, એક એવી રાત જે આધ્યાત્મિક દ્રષ્ટિએ સૌથી રહસ્યમય માનવામાં આવી રહ્યું છે. કહેવાય છે કે આ રાત્રે નેગેટિવ એનર્જી સૌથી વધુ સક્રિય રહે છે, પણ જો યોગ્ય રીતે સમજી લઈએ તો એ જ રાત બને છે રક્ષણ શક્તિ અને આધ્યાત્મિક શક્તિના જાગરણની. આ શુભ અવસરે આપણી સાથે જોડાઈ ગયા છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે. ચાલો કાળી ચૌદસના પવિત્ર તહેવારનો સાચો અર્થ અને તેની શાસ્ત્રીય મહત્તા વિશે વાત કરીએ. શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કાળી ચૌદસના દિવસે દીપ પ્રગટાવવાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ શું છે? સૌપ્રથમ તો જે પર્વની વાત કરીએ તો ધનતેરસની પ્રારંભ થાય, કાળી ચૌદસ, દીપાવલી અને જે વાત છે બેસતું વર્ષ અને સાથે સાથે ભાઈ બીજ. તો કાળી ચૌદસને ખૂબ મહત્વની બાબત કહેવામાં આવે છે કે એટલે મહત્વની એ છે કે શક્તિનું નિર્માણ થઈ શકે, તમારે શક્તિને કેન્દ્રિત કરી શકાય, તમારે જાગૃતિ કરી શકાય, તમારે શક્તિ વધારી શકાય, તમારા જીવનમાં કંઈક મેળવવાનો પ્રયત્ન હોય. રાત્રિનું મહત્વ બહુ હોય છે, કારણ કે ધનતેરસના દિવસે લક્ષ્મીજીની પૂજા થતી હોય છે, કાળી ચૌદસના દિવસે મહાકાળીની પૂજા થતી હોય છે, દીપાવલીના દિવસે શારદા પૂજન સરસ્વતી માતાની પૂજા કરતા હોય છે. મહત્વની એ બાબત છે કે જીવનમાં તમે શક્તિની ઉપાસના કરો, શક્તિને આહ્વાન કરો. કોઈ પણ જાતની તમારે ઉર્જા શક્તિ વધારવાની છે, નકારાત્મક શક્તિઓ દૂર રહે એના માટે શાસ્ત્રમાં લખેલું કાલરાત્રિ, મહારાત્રિ અને મોહરાત્રિ. એ કાળી ચૌદસનો દિવસ હોય એ દિવસે માતાજીની ઉપાસના, ભગવતીની આરાધના કરવી પડે તો તમને સારું પરિણામ આવે છે. ત્યાર પછી મોહરાત્રિ એટલે કે તે જન્માષ્ટમીનો દિવસ હોય, જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ પરમાત્માની આરાધના કરવાની, જે દેવ કે દેવી આરાધના કરવામાં આવે તો પણ તમને સારું ફળ મળે છે. મહાશિવરાત્રિ, કાલરાત્રિ, મહારાત્રિ અને મોહરાત્રિ એ ત્રણ રાત્રિનું ખૂબ મહત્વ છે. દિવસમાં જેટલું મહત્વ એટલું રાત્રિનું મહત્વ એટલા માટે કીધેલું છે કે કાળી ચૌદસના દિવસે તમે જેટલા જપ તપ યજ્ઞ કરો છો, કોઈ પૂજા કરો છો, એનો પાઠ કરો છો તો તમારા જીવનમાં નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જાય છે, તમારે શક્તિ સંપાદન થાય છે. એક વાત એ મહત્વની છે કે આજના દિવસે હનુમાનજીની પૂજાનું ખૂબ મહત્વ છે, ખાસ કરીને મહાકાળી માતાનું પૂજાનું મહત્વ છે. તમારા કુળદેવીની પણ ઉપાસના કરતા હોય, કેટલીક જગ્યાએ ખંડ પૂરવામાં આવતા હોય, કેટલીક જગ્યાએ તમારે યજ્ઞ કરવાનો આવતો હોય. ફેક્ટરીમાં પણ જયારે કાળી ચૌદસના દિવસે શક્તિ એટલે કે મશીનરીની પૂજા કરવામાં આવે છે. ત્યાર પછી કહેવામાં આવે છે કે જ્યારે જ્યારે મશીનરીની પૂજા કરવામાં આવે, માતાજીને પ્રાર્થના કરવામાં આવે કે શક્તિ વર્ધક થાય, અમારા શુભત્વની પ્રાપ્તિ થાય અને અમારા વેપાર રોજગારમાં પ્રગતિ થાય. એટલે આ મહત્વ છે, દીપનું મહત્વ છે, એ પ્રાગટ્યનું મહત્વ છે. અને શાસ્ત્રમાં લખેલું છે કે જ્યારે જ્યારે તમે નકારાત્મક દૂર કરવા માટે પ્રયત્ન કરો છો ત્યારે ઉર્જા શક્તિ તમારે વધે છે. એક સમય એવો હોય કે તમે કોઈ પણ કારણસર પૂજામાં બેસી ના શકતા હોય, પણ માતાજીની આરાધના કરો, માતાજીની પૂજા કરશો તો તમને સફળતા અચૂકથી મળશે. અને જીવનનું સૂત્ર છે, પ્રારંભમાં તમારે કદાચ તકલીફ પડતી હોય પણ જયારે પ્રારંભ શરૂઆત થઈ જાય પછી કોઈ તકલીફો પડતી નથી, કારણ કે કાળી ચૌદસ દિવસ ઉત્તમ દિવસ પણ કીધેલો છે. એના માટે જે વ્યાખ્યા કહેવામાં આવે કે તમારું જે મનોબળ મજબૂત કરવાનો, તમારે રક્ષણ મેળવવાનો સમય, તમારે શાસન મેળવવા માટે તમારે યોગ્ય પદ મેળવવું હોય તો પણ ઉપાસના અને આરાધનાથી ફળની પ્રાપ્તિ થાય છે. તો આ દિવસ ઉત્તમ દિવસોમાં કીધેલું. શક્તિ વિના કશું થઈ શકતું નથી, શક્તિ હોય તો બધું થાય. આપણે જોજો કોઈ પણ વ્યક્તિને ક્યારેય કોઈ તકલીફ પડે તો શું કહેશે, મારે બહુ અશક્તિ આવી ગઈ છે, મારામાં શક્તિ છે નહીં એટલે મારે બેસવું પડશે, આ કામ નહીં થાય. તો શક્તિ મેળવવાનું એક કેન્દ્ર સ્થાન હોય તો કાળી ચૌદસ છે. ધન લક્ષ્મીની પૂજા કરવામાં આવે ધનતેરસના દિવસે, કાળી ચૌદસના દાડે આપણે શક્તિની ઉપાસના કરીએ, મહા સરસ્વતીની ઉપાસના કરવામાં આવે. જે દિવસ છે એ દિવસનું મહત્વ ખૂબ છે અને જેથી કરીને આપણે પૂજા કરી, દીવો પ્રાગટ્ય કરતા હોય, દીપ પ્રાગટ્ય કરતા હોય, પ્રકાશનો પર્વની શરૂઆત હોય અને ઉત્તમ પરિણામ તમારા જીવનને પ્રાપ્ત થઈ જાય, એના માટે આ પૂજા કરવામાં આવે છે. કાળી ચૌદસને નરક ચતુર્દશી પણ કેમ કહેવામાં આવે છે? કાળી ચૌદસનું મહત્વ એટલા માટે છે કે કાળી ચૌદસને નરક ચતુર્દશી કહેવામાં આવે છે. આ દિવસ ભગવાન કૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કરી ને પ્રજાજનોને ત્રાસમાંથી ઉગાર્યા હતા. આથી કાળી ચૌદસને નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે. દિવાળીના તહેવારોમાં સર્વાંતમાં કેટલાક પ્રાંતમાં એકાદશીથી થાય અને કેટલાકમાં ધનતેરસના દિવસથી થાય. મેં આગળ પણ સમજાવ્યું છે, ધનતેરસથી શરૂઆત થાય અને ત્યાંથી બીજ સુધી, અને કેટલાક
એકાદશીથી પ્રારંભ કરી અને અમાવસ્યાના દિવસો એટલે શારદા પૂજન સુધી માતાજીની ઉપાસના કરતા હોય, પ્રાર્થના કરતા હોય. ધનતેરસથી દિવાળીના તહેવારો પૈકી એક તહેવાર એટલે કે કાળી ચૌદસ. કાળી ચૌદસનું બીજું નામ નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે અને કાળી ચૌદસને રૂપ ચૌદસ પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણે નરકાસુરનો વધ કર્યો હતો. એના ત્રાસમાંથી પ્રજાજનો બહુ જ ત્રાસ થઈ ગયો હતો. એ કાળી ચૌદસમાં દિવસે, નરક ચતુર્દશીના દિવસે લોકો ભગવાનને પ્રાર્થના કરી અને એટલી બધી પ્રાર્થના કરે અને એ ત્રાસમાંથી મુક્ત કરવા માટે કૃષ્ણ પરમાત્મા ખાસ કરીને આ દિવસે એમને ઉગારવા માટે આવે છે એટલે નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે. દિવાળીનું પર્વ છે ને મહત્વનું સાબિત થાય છે કે એક એક દિવસનો આનંદ કરે અને એક દિવસમાં માતાજીનું સ્વરૂપને પણ નિહાળે. માતાજીનું નામ વધી ગયું. કૃષ્ણની મદદ, અને કૃષ્ણ જ્યારે મદદ કરવા માટે આવે અને ત્યારે નરકાસુરનો ત્રાસ વધી જાય પછી બધા દેવો ભગવાન કૃષ્ણ સાથે પહોંચે છે અને બધા દેવતાઓની હાલત જોઈ શ્રી કૃષ્ણ પરમાત્મા મદદ કરવા માટે તૈયાર થાય. કારણ કે નરકાસુરનો ત્રાસ શ્રાપ હતો કે તે સ્ત્રીના હાથે મૃત્યુ થશે. ત્યારે ચતુરાઈથી ભગવાન કૃષ્ણએ પોતાની પત્નીની મદદથી કારતક માસ અને કૃષ્ણ પક્ષની 14મી તારીખ એટલે કે 14ના દિવસે નરકાસુરનો વધ કર્યો છે. નરકાસુરના મૃત્યુ બાદ 16,000 બંધકોમાંથી મુક્ત કર્યા છે અને 16,000 બંધકો પટરાણી તરીકે ઓળખાવામાં લાગ્યા. નરકાસુરના મૃત્યુ પછી લોકોએ કારતક મહિનાની અમાવસ્યાના દિવસે નરક ચતુર્દશી ઉજવણી કરી. માં દુર્ગાના 2 સ્વરૂપ છે. એમાં એક સ્વરૂપ છે એક સૌમ્ય સ્વરૂપ અને બીજું સ્વરૂપ છે ધીર અને ગંભીર સ્વરૂપ. જ્યારે ધીર અને ગંભીર સ્વરૂપમાં, સૌમ્ય સ્વરૂપમાં બિરાજમાન થાય અને રૌદ્ર સ્વરૂપ એટલે કે મહાકાળીનું સ્વરૂપમાં બિરાજમાન થાય. સૌમ્ય સ્વરૂપ અને રૌદ્ર સ્વરૂપમાં માં ભગવતીની આરાધના કરવામાં આવે છે. દુષ્ટ ભાવ દૂર કરી અને સાચા માર્ગ પર ચાલે છે. આજના દિવસે ગૃહિણીઓ દરેક પ્રકારે પ્રાર્થના કરે છે અમારા ઘરમાંથી કોઈ પણ પ્રકારનો કકળાટ હોય, કંકાસ હોય એ બધું દૂર થઈ જાય. અમારા પ્રત્યે જે પણ વેરભાવ કોઈના હોય એ બધા વેરભાવ દૂર થઈ જાય. એટલા માટે પ્રાર્થના અને પૂજા કરવામાં આવે છે. આ દિવસે યમદેવની પૂજા કેમ કરવામાં આવી રહી છે? સર્વપ્રથમ જ્યારે કહેવામાં આવે કે જ્યારે યમ દેવની પૂજા કરવામાં આવે ત્યારે દીપદાન કરવામાં આવે છે. અકાળ મૃત્યુથી મુક્તિ થવા માટેનું આ દીપદાન છે. નરકાસુર નામના રાક્ષસની વાત આવી અને અકાળ મૃત્યુની વાત આવી નરક ચતુર્દશી ત્યારે યમલોકમાં પ્રત્યેક સૂર્યોદય પહેલા કાળમાંથી સ્નાન કરી યમલોકમાં દર્શન કરવા પડતા નથી. કારણ કે યમલોકની જે દીવો કરવામાં આવે યમની યાતનાઓ ભોગવવી નથી પડતી. કૃષ્ણ ભગવાનના શરણે ગયા હોય, કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરતા હોય તો એના શરણે ગયા હોય તો કોઈ યાતના ભોગવવી નથી પડતી. યમ યાતના ભોગવવી ના પડે. કારણ કે યમ છે ને એ જ આપણે જીવનમાં સામર્થ્યમાં આવ્યું કીધેલું છે કે ભગવાન છે ને સમદર્શી છે અને યમરાજ સમવર્તી છે. ભગવાન બધાની ઉપર સમદર્શન રાખે છે અને યમરાજ બધાની ઉપર યમ એટલે કે વર્તન રાખે છે. યમના તેડા ના આવે એટલા માટે દીપ પ્રાગટ્ય કરવામાં આવે છે અને એ ચતુર્મુખી દીપ પ્રાગટ્ય કરવામાં આવે, ઘરની બહાર મૂકવામાં આવે અને એવું કહેવામાં આવે છે એ દીવો પ્રાગટ્ય થાય અને આપણા સર્વનું કલ્યાણ થાય, પ્રકાશમય વાતાવરણ થાય. પ્રકાશમય વાતાવરણ તો આપણે પહેલા દિવસથી શરૂઆત કરી ત્યારથી શરૂઆત કરી છે. પણ દીવો પ્રગટાવી એને પ્રાર્થના કરવામાં આવે છે કે અમારું સર્વસ્વ સારું થાય, શુભ પ્રાપ્તિ થાય અને યશસ્વી બનીએ એની પ્રાર્થના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસનો જો તમે પૂજા પ્રાર્થના કરશો તો તમને શક્તિ વધી જાય છે અને શક્તિથી તમારું કામ નિર્વિઘ્ન પાર પડી જાય છે. કાળી ચૌદસના દિવસે શેના ઉપાય કરવા શુભ માનવામાં આવી રહ્યા છે? સર્વપ્રથમ કહેવામાં કે કાળી ચૌદસના દિવસે આપણે એક વસ્તુ નિર્ધાર છે કે કાળી ચૌદસના દિવસે આપણા જીવનમાં નકારાત્મક ઉર્જાઓ દૂર કરવાની છે. નકારાત્મક ઉર્જાઓ દૂર કરવા માટે આપણે વિશેષ કરીને શું કહેવામાં આવે કે આપણા ઘરમાં કંકાસ હોય, કકરાટ હોય, કોઈ મતભેદ હોય બધા દૂર થઈ જાય. માતાઓ આ દિવસે પોતાના ઘરની બહાર ચાર રસ્તે ગલીના નાકે વડા મૂકી કકરાટ કાઢે છે. એ વિધિ કરે છે અને જેથી પાછળ એવું કહેવાય છે કે પરિવારમાં કોઈ પણ જાતનો કંકાસ રહે નહીં અને કકરાટ રહેતો નથી અને એ વ્યાપેલો ક્લેશ દૂર થઈ જાય છે અને કુટુંબમાં શાંતિ થાય છે. એટલે શાંતિનું પ્રતીક છે. અને કેટલાક લોકો જૂના માટલા, જૂની જે ઝાડુ હોય એ બધું ચાર રસ્તે મૂકી આવે છે અને બધો ત્યાગ કરે છે. ધનતેરસના દિવસે નવું
સાવરણી લાવે છે, એની પૂજા કરે છે અને કાળી ચૌદસના દિવસે જૂના માટલા, જૂનું ઝાડુ અથવા જૂનું સાવરણી એ બધું 4 રસ્તે મૂકી આવે છે. જી. કાળી ચૌદસ અને દિવાળીના મુખ્ય દિવસ વચ્ચે શું તફાવત છે? કાળી ચૌદસ અને દિવાળીના વચ્ચે મુખ્ય તફાવત તો એ બધા શક્તિનો પર્વ છે, શક્તિની આરાધનાનો પર્વ છે, પણ તફાવત એટલો છે કે મહાલક્ષ્મીની ઉપાસના થાય, મહા સરસ્વતીની ઉપાસના દિવાળીને દિવસે કરવામાં આવે છે. કાળી ચૌદસના દિવસે મહાશક્તિની આરાધના કરવામાં આવે છે. જ્યારે જ્યારે શક્તિની આરાધનાનું પર્વ હોય અને ત્યારે આપણને કાળી ચૌદસ યાદ આવે, હનુમાન ચાલીસા કરવામાં આવે. આજના દિવસે ઉત્તમ દિવસે સારા ચોઘડીએ સારા વારે બધી પૂજા કરવામાં આવે છે. જે વ્યક્તિ સારા ચોઘડીએ સારી પૂજા કરે, કાળી ચૌદસનું મુહૂર્ત પણ હંમેશા સાંજના સમયે, જ્યારે બ્રહ્મ મુહૂર્તની વાત કરીએ તો સવારે 4:56 થી 5:45 સુધી, અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 11:59 થી 12:45 અને વિજય મુહૂર્તની વાત કરવામાં આવે તો 2:18 થી 3:04 સર્વાર્ધ સિદ્ધિ યોગ, આખો દિવસ અમૃત સિદ્ધિ યોગ અને સર્વાર્ધ સિદ્ધિ યોગ છે કે આ દિવસ ઉત્તમ છે, સર્વાર્ધ સિદ્ધિ યોગ છે. તો તમે પૂજા પ્રાર્થના કરશો તો તમને ફળની પરિણામની સારી પ્રાપ્તિ થશે. એ મહત્વની બાબત એ છે. શું આજના યુગમાં લોકો કાળી ચૌદસના પરંપરાગત રિવાજનું પાલન કરી શકશે? સર્વપ્રથમ વાત કહેવામાં આવી કે કાળી ચૌદસના દિવસે જ્યારે નેગેટિવ ઉર્જા દૂર કરવાની છે, નકારાત્મક શક્તિ, તો આજના દિવસે કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે નાના હોય ને બાળકો, એને ખાસ કરીને કાળું ટપકું કરવામાં આવે. એ સુંદર તૈયાર થયું હોય તો એને કાનની પાછળ ટપકું કરવામાં આવે એટલે એને નજર ના લાગે. કાળી ચૌદસના દિવસે આપણે એક ખાસ બાબત કે બહાર નીકળવાની જરૂર નથી, જ્યાં ત્યાં ફરવાની જરૂર નથી, પણ આજના દિવસે કોઈ પણ ઉપાસના કરજો, તમારા કુળદેવીને પ્રાર્થના કરજો. રિવાજો પાલન કરાવવું આપણા હાથમાં છે. આપણા પરિવારમાં ભેગા કરીને દર ચૌદસે અથવા તો દર તિથિ વાર નક્ષત્ર પ્રમાણે જે હોય એ પ્રમાણે ભગવાનને પ્રાર્થના કરતા હોય કે માતાજીને પ્રાર્થના કરતા હોય તો આપણા બાળકો શીખશે અને માનશે. તો આજના દિવસમાં તમે વિચારવાનું છે કે તમે જેટલું તમારું સત્કાર્ય કરશો, તમારા બાળકો તમારા જે પરંપરા, જે યુવા અવસ્થા વાળા છે એ બધા જાળવી રાખશે. કારણ કે તમે જે કર્યું હશે ને, આપણી સંસ્કૃતિ, જ્યારે ભારતીય સંસ્કૃતિ તો પર્વ એટલો સુંદર મજાનો છે કે એક વ્યક્તિ એ પર્વનો આનંદ લે છે, એ તહેવારનો ઉત્સાહનો આનંદ લે છે. આ ભારતીય સંસ્કૃતિમાં સર્વદા સર્વ પ્રાપ્ત કરવાની તાકાત છે. આ ભારતીય સંસ્કૃતિ એટલા માટે પૂજનીય છે, વંદનીય છે, કારણ કે આ જે ભારતીય સંસ્કૃતિમાં ચંદન અને વંદનનું પણ મહત્વ રહેલું છે. અને જે ચંદન અને વંદન, કારણ કે ચંદનથી પણ પૂજા કરવામાં આવે ભગવાનની અને વંદનથી પણ પૂજા કરવામાં આવે, તો આજના દિવસે કૃષ્ણ ભગવાનની ચંદનથી પૂજા કરવામાં આવે છે અને વંદનથી પણ પૂજા કરવામાં આવે છે. વંદન એટલે કે વળી જાય, માણસ આખો નમી જાય અને પરમાત્માને પ્રાર્થના કરે છે કે મારો કોઈ પણ પ્રકારનો અહંકાર નથી રહ્યો, મારો આડંબર નથી રહ્યો, અહીંયા મારો અભિમાનનો ત્યાગ કર્યો છે અને દંડવત પ્રણામ કરી ભગવાનને પ્રાર્થના કરે કે મારી જીવનમાં સફળતાની પ્રાપ્તિ કરાવડાવજો, મારા જીવનની આધિવ્યાધિ ઉપાધિ દૂર કરજો. અને એ પૂજાનું મહત્વ ખૂબ રહેલું છે. કાળી ચૌદસના દિવસે સૌ પ્રથમ જ્યારે પરમાત્માનું નામ સ્મરણ કરવું, એ ઉર્જા શક્તિ મેળવવાનો આ દિવસ ઉત્તમ દિવસ છે. આ દિવસે ઘર અને દુકાનોમાં દીવા પ્રગટાવવાના પાછળ શું અર્થ છુપાયેલો છે? સર્વપ્રથમ કહેવામાં આવે તો કાળી ચૌદસના દિવસે સૌ પ્રથમ પૂજા સ્થળ અથવા મંદિરમાં કે ઘરમાં કે તમારા દેવસ્થાનમાં કે તમારા જે ઘરનું પટાંગણ હોય અથવા વ્યવસાય ક્ષેત્ર હોય એને ગંગાજળ ગૌમૂત્રથી શુદ્ધિકરણ કરજો અને ત્યાર પછી છંટકાવ કરજો. ગંગાજળ સાફ કરાવો. અપવિત્ર પવિત્ર વા સર્વાવસ્થાંગતો પીવા યસ અમરે પુનરીકાક્ષમ સભાય અભ્યંતર શું છે, બધું પવિત્ર કરી દેવાય અને પવિત્ર વાતાવરણ થાય અને માતાજીને પ્રાર્થના કરજો. ત્યારબાદ મહાકાળીની ઉપાસના કરવાનું પર્વ છે. જયંતી મંગળા કાળી ભદ્રકાળી કપાલિની દુર્ગા સમાસત્રી સ્વાહા સ્વદા નમોસ્તુતે. આ માને પ્રાર્થના કરું કે માં ભગવતી, આજનો દિવસ ઉત્તમ દિવસ આપ્યો છે, તમારા આશીર્વાદ અમને પ્રાપ્ત થાય, અમારા જીવનમાં બધા જ પ્રકારની શાંતિ પ્રાપ્તિ થાય, મનની શાંતિ મળે, તનની શાંતિ મળે અને ધનની પણ શાંતિ મળે. આ પર્વ એટલો સરસ મજાનો છે કે આ પર્વમાં તમે કોઈ પણ માંગણી કરશો, કોઈ પણ આપશો તો તમને મળશે. કોઈક આદાન કરે, કોઈ પ્રદાન કરે, કોઈકને કંઈક આપવામાં આવે, કોઈ આશીર્વાદ આપવામાં આવે, એનાથી પણ તમને પ્રાપ્તિ થાય. તમારી ઉર્જા શક્તિ, તમારી ઉર્જા શક્તિથી તમને કેન્દ્રિત કરે છે કે આ ભાવ અગત્યનો છે. જોડાયેલું કોઈ પણ તત્વ હોય, તમારી સાથે જોડાયેલું તત્વ તમને કારણ આપે છે. પંચ તત્વમાં આ એક છે કે ભૂમિ માતાને આપણે દીવો કરવામાં આવે છે, અગ્નિ તત્વ છે, પાણીથી જળનો છંટકાવ કરવામાં આવે છે, એ જળ તત્વ છે, અને જે દીવો પ્રાગટ્ય કર્યા પછી બુઝાઈ જાય એ વાયુ તત્વથી ત્યાં પ્રમાણ આપવામાં આવે છે. આકાશ તત્વ તરફ પ્રેરે છે. કોઈ પણ વસ્તુ ઉપર ફેંકવામાં આવે તો નીચે પડે, ગ્રેવિટીના નિયમ પ્રમાણે, ગુરુત્વાકર્ષણ બળના નિયમ પ્રમાણે.
પણ આ વસ્તુ અહીંયાથી આપણે પ્રજ્વલિત દીવો છે એ દીવાનું મહત્વ એટલા માટે છે કે 4 વાટની જે આપણે દીવો કરીશું જેથી ચારે દિશામાંથી મંગલમય આપણને સમાચારની પ્રાપ્તિ થશે અને આધિ વ્યાધિ ઉપાધિ આપણી દૂર થશે. એના માટે આ દીવો પ્રાગટ્ય કરવામાં આવે છે. આ દિવસને નકારાત્મક શક્તિઓને દૂર કરવા માટે ખાસ કેમ ગણવામાં આવી રહ્યું છે? ખાસ કરીને જયારે કીધું કે નકારાત્મક શક્તિ, શક્તિની ઉપાસના, શક્તિની આરાધના, શક્તિનું કેન્દ્ર, અને એના માટે કાળી ચૌદસ કહેવામાં આવે. કાળી ચૌદસના દિવસે માની ભગવતીની આરાધના કરશો, ભક્તિ કરશો, તમારે કુળદેવીની ઉપાસના કરશો, કુળદેવીને પ્રાર્થના કરશો, તમે નૈવેદ્ય કંઈ પણ અર્પણ કરજો, ખીર અર્પણ કરો કે સુખડી અર્પણ કરો, માતાજીને અર્પણ કરો. કાળી ચૌદસના દિવસે મહાકાળીની ઉપાસના થાય, સાથે સાથે મેં કીધું હનુમાન ચાલીસાનો પાઠ થાય, વડવાના સ્તોત્રનો પાઠ થાય, અને એનાથી આપણા જીવનમાં અભિવૃદ્ધિ થાય છે. એ જીવનનું સાફલ્ય છે, એટલે કે સાર્થ્ય પ્રાપ્તિ થાય છે. કાળી ચૌદસના દિવસે શું ન કરવું જોઈએ શાસ્ત્ર મુજબ? કાળી ચૌદસના દિવસે ખાસ કરી તમારે એક વસ્તુ વિચારવા જેવી છે, શું ન કરવું, પણ એના કરતા પહેલી વસ્તુ છે શું કરવું જોઈએ. પહેલું શું કરવું જોઈએ તો આપણે કીધું કે મહાકાળીની ઉપાસના કરવી જોઈએ, દીવાનું પ્રાગટ્ય કરવું જોઈએ, દીવાને અર્ઘ્ય અર્પણ કરવો જોઈએ. ત્યાર પછી કીધું મહાકાળીને ફૂલ, મીઠાઈ, અન્ય પૂજાની સામગ્રી ધરાવવી જોઈએ, દેવી કાળીના મંત્રોથી જપ કરવો જોઈએ, પૂજા સમયે પ્રસાદ વેચવો જોઈએ, અને આરતી પણ ઉતારવી જોઈએ. જ્યારે જ્યારે માતાજીની આરતી ઉતારવામાં આવે, પ્રસાદ અર્પણ કરવામાં આવે, પણ ખાસ કરીને જ્યારે કોઈ પણ પ્રકારનો તહેવાર હોય ને ત્યારે કંકાસ કકરાટ ન કરવો જોઈએ, કોઈની નિંદા ન કરવી જોઈએ. ખાસ એ એનર્જી આપણે પ્રાપ્ત એ કરવાની છે કે આ દિવસોમાં, પવિત્ર તહેવારોમાં ક્રોધ ન કરવો જોઈએ. તમારે નિંદા ન કરો, ક્રોધ ન કરો, હસ્તાચારે બધી પૂજા પાઠ કરો, હસ્તાચારે દરેક જણની જોડે વાત કરો. હસતા મુખે તમે વાત કરશો, મુખથી વાત એ સ્વીકારશે. ઘણીવાર ઘણા વ્યક્તિ કોઈ પણ કામ કરતા હોય તો એને માટે એવી ઉર્જા હોય કે કેટલાક વ્યક્તિને આપણને એમ થાય કે આ વ્યક્તિની જોડે આપણે વાત કરવી યોગ્ય નથી, કેટલાક વ્યક્તિ આવે તો આપણને એમ થઈ જાય કે આની જોડે વાત કરવી યોગ્ય છે. તો સન્માન આપવાની એક ભૂમિકા છે, માન આપવાની ભૂમિકા છે. સન્માન આપો. આ દિવસોમાં તમે જેટલું બને એટલું વડીલોને માન આપશો ને તો તમારા બાળકો, તમારાથી નાના વ્યક્તિ એટલે કે નાના છોકરા હોય, નાના ભાઈ હોય, નાની બહેન હોય, એ શીખશે કે આ મમ્મી પપ્પાની સેવા કરે, માતા પિતાની સેવા કરે, તો આપણે પણ એની સેવા કરવી જોઈએ. જે દેખે છે ને એ દેખાય છે. આપણે કોકને એમ કહીએ કે હું પગે લાગુ છું, તરત બીજા 2 જણા પગે લાગવા તૈયાર. કેટલાક વ્યક્તિને જોજો, કેટલાક ફોલોઅર્સ વધી ગયા હોય. અત્યારે સોશિયલ મીડિયા ને બધું એ પણ છે કે તમારો ફોલોઅર્સ વધી જાય, કે તમે કંઈક સારું કામ કરતા હોય તો તમારી પાછળ બધા જોડાઈ જાય. તો આ એક વાત છે કે કાળી ચૌદસના દિવસે તમે નકારાત્મક ઉર્જા દૂર કરી ભગવાન અને માતાજીને પ્રાર્થના કરજો, હનુમાનજીને પ્રાર્થના કરજો, ચમેલી તેલનો દીવો કરજો, અને ત્યાર પછી હનુમાન ચાલીસા કરજો. તો તમારે જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ, અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા, અષ્ટ સિદ્ધિ અને નવનિધિના દાદા હનુમાનજી મહારાજ છે. હનુમાનજી મહારાજની જો આજના દિવસે 108 હનુમાન ચાલીસા કરવામાં આવે તો તમને સમૃદ્ધિ, યશ, કીર્તિની પ્રાપ્તિ કરાવડાવશે. એ મીનમેખ નથી. જ્યારે હનુમાનજીને પ્રાર્થના કરશો ત્યારે રામજીનું નામ અવશ્ય બોલવાનું છે. હનુમાન ચાલીસા કરો ત્યારે રામ રામ શબ્દનો જપ કરજો. હનુમાનજીની સામે રામ રામ શબ્દનો જપ કરીને બોલશો તો હનુમાનજીને ખૂબ, એમના જે સ્વામી છે રામ, એમનું નામ ખૂબ પ્રિય છે. એટલે તમને તરત જ તમારું પુણ્ય વધશે, પુણ્યથી તમારો પ્રકાશ વધશે, અને પ્રકાશથી તમારો પ્રારંભ પણ સારું બનશે. કાળી ચૌદસના દિવસે સ્વાસ્થ્ય અને સન્માન માટે કયા પ્રકારના લાભકારી ઉપાયો અપનાવવામાં આવી શકે છે? સર્વપ્રથમ જ્યારે લાભકારી ઉપાયો કહેવામાં આવે ને તો કાળી ચૌદસના દિવસે એક વસ્તુ કહેવા જેવી એ છે કે સંખ્યા તમારી કોઈ પણ હોય, સમજણ પ્રમાણે તમારે કામ કરવાનું છે. લાભકારી ઉપાય એટલે કે હનુમાન ચાલીસાનું નામ લો, માતાજી મહાકાળીની પૂજા કરો, માં ભગવતીની આરાધના કરો, અને બને એટલું આખા દિવસમાં મૌન રહી, હોઠ ન ફફડે તે રીતે 1 કલાક તમે માતાજીની સન્મુખ બેસી માળા કરો. તમારી આસન એક હોવું જોઈએ, તમારી માળા એક હોવી જોઈએ. પૂર્વ દિશા તરફ અથવા ઉત્તર દિશા તરફ તમારું મુખ રાખી માળા કરજો. તમારા કુળદેવીને પ્રાર્થના કરજો, એટલે દરેક સરસ પ્રસંગ તમારા ઘરમાં આવશે અને દરેક કાર્ય નિર્વિઘ્નતાની પ્રાપ્તિ કરાવડાવશે. કુળદેવી વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્ય શરણ્ય સદા મામ પ્રપાઈ ગતિસ્વમ ત્વમેકા ભવાની. દરેક જગ્યાએ મા કુળદેવી તમારી રક્ષા કરશે, મહાકાળી માતાની સહાય રહેશે, હનુમાનજી મહારાજની કૃપા રહેશે, અને જે દેવ દેવીઓને પ્રાર્થના કરશો એ તરત જ તમને સદ્ય ફળ આપશે.
કઈ ના ફાવે તો દીવો કરી માતાજીને પ્રાર્થના કરો. પ્રાર્થનાથી જ તમારું કાર્ય સિદ્ધ થઈ જશે, પણ મનમાં શ્રદ્ધા હોવી એ અગત્યનું છે. જી. અંતે આપ દર્શક મિત્રોને શું જણાવશો? મહાકાળીની ઉપાસનાનો પર્વ છે, તો આપણે માતાજીને પ્રાર્થના કરવાની કે શક્તિની ઉપાસના દ્વારા અમને સર્વપ્રથમ તો સ્મરણ શક્તિ આપે, શ્રવણ શક્તિ આપે, અને ક્યાંક જોડાયેલા રહીએ ને તો આપણે કોઈ જગ્યાએ સહન કરવું હોય તો સહન શક્તિ પણ આપે. માં ભગવતીને શક્તિની આરાધનાને પ્રાર્થના કરીએ. શાસ્ત્રી ભદ્રેશભાઈ દવે પાસેથી મળેલા આ જ્ઞાનપૂર્ણ વિચારો આપણા માટે ખૂબ પ્રેરણાદાયી છે. આપણા શબ્દો ખરેખર પ્રકાશ લાવનારા રહ્યા. કાળી ચૌદસને લઈને લોકોમાં અશાંતિ હોય છે, પણ આજે સમજાવ્યું કે આ રાત ડરવાની નથી, એ તો નેગેટિવમાંથી પોઝિટિવ તરફ જવાની તકોનો સમય છે. આ દિવસે જો સાચા ઈરાદા અને શુદ્ધ મનથી ધ્યાન, પ્રાર્થના અને મેડિટેશન કરીએ તો નકારાત્મક તત્વો પોતે જ દૂર થઈ જાય છે અને સમૃદ્ધિ આપણી નજીક આવે છે. ચાલો આ તહેવારે આપણા સૌ આપણા જીવનમાં પ્રકાશ, પ્રેમ અને સમૃદ્ધિનું સ્વાગત કરીએ. નમસ્કાર.